નમસ્તે બાળ મિત્રો, વાર્તા નગરીમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે તો તમને ખૂબ જ ગમે એવી સરસ મજાની વાર્તા છે જેનું નામ છે સોનાની જાદુઈ મુરગી. અને એ જાદુઈ મુરગી સરસ મજાનું કામ કરે છે. ચાલો ફટાફટ વાર્તા જોઈએ. જાદુઈ મુરગી. એક ગામ હતું. એ ગામમાં રાજુનું એક નાનું ઘર હતું. રાજુ ખૂબ જ ગરીબ હતો. રાજુનો પરિવાર કોઈ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો. તેથી રાજુ એકલો જ રહેતો હતો. રાજુને ઘણા દિવસથી કાંઈ કામ જ નહોતું મળતું. તેથી તે ખૂબ દુઃખી હતો. હે ભગવાન, મને કંઈક કામ અપાવી દો. મારી પાસે ખાવા માટે હવે કશું જ નથી. હે ભગવાન, મને કંઈક કામ અપાવો, હું મારી ભૂખ પૂરી કરી શકું. આવું ભગવાનને પ્રાર્થના કરી અને રાજુ તો કામ શોધવા માટે નીકળ્યો. ત્યાં તે રસ્તામાં એક દુકાન પર ઊભો રહ્યો. શેઠજી, શેઠજી, મને કંઈક કામ આપો ને, હું ખૂબ જ ભૂખ્યો છું. શેઠજીએ કહ્યું, બેટા, તું હજી નાનો છો, દુકાનમાં કામ કરતા નહીં આવડે. એક કામ કર, તું મારા વાડામાં મરઘીના ઈંડા ભેગા કરજે અને મને આપી જાજે. રાજુ તો ખુશ થઈ અને કામ કરવા લાગ્યો. રોજ ઈંડા વીણે અને શેઠને આપે. એક દિવસ વાડામાં પક્ષીઓનો ડૉક્ટર આવ્યો અને મરઘીની તપાસ કરવા આવ્યો. ડૉક્ટરે તપાસ કરી. એમાં એક મરઘીને રોગ થયો હતો. શેઠે તે મરઘીને ફેંકી દીધી. રાજુ તો ખૂબ જ દયાળુ હતો. તે બોલ્યો, શેઠજી, આ મરઘી તો એકલી મરી જશે, એને કેમ ફેંકી દો છો? અરે, એ મરઘી આ બધી મરઘી ભેગી રહેશે તો બીજી મરઘીને પણ રોગ થશે. રાજુ કહે. તો શેઠજી, એ મરઘી મને આપી દો, એ એકલી બચાડી મરી જશે. શેઠજી કહે, પણ તું એ રોગિષ્ટ મરઘીનું શું કરીશ? હવે એ કંઈ કામની નથી. કંઈ વાંધો નહીં શેઠજી, મારે મરઘીનું કંઈ કામ નથી. ખાલી તમે મને આપી દો ને, હું સાચવીશ તેને. ઠીક છે, લઈ જા. તું એને અહીંથી લઈ જા, પણ એ મરઘીને પાછી અહીં લાવતો નહીં. રાજુ તે મરઘી લઈને ઘરે ગયો. એ મારી મરઘી હું તને સાજી કરીશ. મારા દાદા કહેતા હતા કે લીમડાનો મલમ કરી અને લગાવી એટલે રોગ વહી જાય. લાવ, તને સરસ મલમ કરી આપું. આપણે સાથે રહીશું, મારી પ્યારી મરઘી. બીજો દિવસ થયો. મરઘી હજી તેમ જ પડી હતી, સાજી ન થઈ. અરે રે, હે ભગવાન, આ મારી મરઘી હજી સાજી નથી થઈ. હવે શું કરું? મારી પાસે તો તેનો ઈલાજ કરવાના પૈસા નથી. રાજુ ગામના શેઠજી પાસે ગયો. શેઠજી રાજુને જોઈને કહે, વાવ રાજુ, આજે તું મારી પાસે કેમ આવ્યો? શેઠજી, મારે પૈસાની ખૂબ જ જરૂર છે. શેઠજી સમજી ગયા. મનમાં વિચાર્યું કે આનું ઘર મારે નામે કરવાનો સારો મોકો છે. શેઠ એકદમ લાલચુ હતો. તે બોલ્યો, બેટા, પૈસા તો આપું, પણ તારે તારા ઘરના કાગળો મને આપવા પડે. રાજુ તો ભોળો અને દયાળુ હતો. મરઘીને સાજી કરવા માટે એ એના ઘરના કાગળો આપી દીધા અને પૈસાનો મરઘીનો ઈલાજ કર્યો અને તે પછી મરઘી સાથે રહેવા લાગ્યો. એક દિવસ એ શેઠ રાજુના ઘરે આવ્યા અને બોલ્યા, રાજુ, તે મને હજી પૈસા પાછા આપ્યા નથી. હવે આ ઘર મારા નામે થઈ ગયું છે. ચાલો અહીંથી ખાલી કરો આ ઘરને. રાજુ તો મૂંઝાયો, ખૂબ દુઃખી થયો. પણ શેઠ, મારી પાસે તો બીજું ઘર નથી, અમે ક્યાં રહેશું? શેઠ કહે, રાજુ, એ તે પૈસા લીધા ત્યારે વિચારવાનું હતું. હવે ઘર ખાલી કરો. રાજુ તો દુઃખી થઈ અને મરઘીને લઈને ચાલ્યો. ગામમાં કોઈના ઘરે રાજુને રહેવા ના મળ્યું એટલે
ધીમે ધીમે આગળ જાતો ગયો. જંગલ આવ્યું. જંગલમાં મરઘી સાથે સૂઈ ગયો. એક બે દિવસ એને સારું લાગ્યું એટલે જંગલની એક ગુફામાં અહીંયા જ રહેવા લાગ્યો. ત્યાં એક સાધુ આવ્યા. સાધુએ રાજુને એટલે કે આ છોકરાને જોઈ અને કહ્યું, બેટા તું જંગલમાં શું કરે છે? છોકરાએ તો બધી હકીકત જણાવી અને સાધુ સમજી ગયા કે એકલો દુઃખી છે. સાધુએ એને વરદાન આપ્યું અને પોતાની ચમત્કારિક શક્તિથી મરઘીને જાદુઈ મરઘી બનાવી દીધી અને કીધું, હવે આ તારી મરઘી જાદુઈ મરઘી છે બેટા, જા જે કહીશ એ આ મરઘી કરશે. રાજુ તો ખુશ થઈ ગયો અને પાછો ગામમાં આવ્યો. ગામમાં આવી અને મરઘીને કહે, એ મારી જાદુઈ મરઘી, સરસ મજાનું એક સોનાનું ઘર કરી આપ. તો એ મરઘી પોતે સોનાનું ઘર બની ગઈ સરસ મજાનું. અને રાજુ તો ખૂબ જ રાજી થઈ ગયો. રાજુને તો ખૂબ ભૂખ લાગી હતી. 2 દિવસથી સરખું જમ્યો પણ નહોતો. એટલે પાછું મરઘીને કહ્યું, હે મારી જાદુઈ મરઘી, મને સરસ મજાનું જમવાનું આપ. મરઘીએ તો તરત સરસ મજાનું જમવાનું ભોજન આપ્યું. રાજુ તો ખૂબ ખુશ થઈ ગયો અને સારી રીતે રહેવા લાગ્યો. રાજુની આ વાત આખા ગામમાં ધીમે ધીમે ફેલાઈ ગઈ હતી. એટલે બધાને ખબર પડી ગઈ હતી. શેઠજીને પણ ખબર પડી. એવામાં એક દુઃખી માણસ જાતો હતો. રાજુએ જોયું. કાકા, કેમ આટલા બધા નિરાશ અને દુઃખી છો? કાકાએ કહ્યું, બેટા મારા ઘરના કાગળ પેલા શેઠે એના નામે કરી લીધા છે અને થોડા દિવસમાં મારે ઘર ખાલું કરવાનું છે. રાજુ અને કાકા બે શેઠ પાસે ગયા. શેઠને કહ્યું, શેઠ, આ કાકાના કાગળ પાછા આપી દો, એનું ઘર એને પાછું આપી દો. શેઠ કહે, આ મોકો સારો છે સોનાનું ઘર લેવાનો. શેઠ બોલ્યા, કાગળ તો પાછા આપું, પણ તારે ઓલું સોનાનું મુરગી ઘર મને આપવું પડે. રાજુ કહે, શેઠની અક્કલ ઠેકાણે લાવી જ જોઈશે. હવે એને સમજાવવાનો એક મોકો મને પણ મળ્યો છે. રાજુ કહે, કાંઈ વાંધો નહીં કાકા, તમે એ ઘરમાં રહો. શેઠ તો રાજી થયા અને ઘરમાં રહેવા લાગ્યા. જેવા અંદર ઘરમાં ગયા, બહારથી રાજુ બોલ્યો, એ મારી જાદુઈ મુરગી ઘર, થોડીક આમ તેમ હલીને બતાવજો. તો મુરગી તો ડગવા માંડી. કાકાએ અંદર ડગવા માંડ્યા. એ બચાવ બચાવ બચાવ, આ ઘર તો આખું ડગે છે, બચાવ બચાવ, મને બચાવ. રાજુ બોલ્યો, એ મારી જાદુઈ મુરગી ઘર, જરાક ઉપર નીચે થઈને બતાવ. મરઘી તો ઉપર નીચે હલવા માંડી અને કાકા તો ઉપર જાય ને ઘડીક નીચે પડે. શેઠ ઉપર જાય ને નીચે પડે. બચાવ બચાવ, એ ભગવાન બચાવ, માફ કરજો, હવે કોઈના ઘર મારા નામે નહીં કરું, માફ કરજો, બચાવ બચાવ, કોઈના ઘર હવે હું નહીં લઉં. રાજુ આ મુરગીને કે શાંત રહીએ. રાજુએ કહ્યું, એ મારી જાદુઈ મુરગી ઘર, હવે શાંત થઈ જા. લાગે છે શેઠની અક્કલ ઠેકાણે આવી ગઈ છે. રાજુએ શેઠને કહ્યું. કાં શેઠજી, કેવું લાગ્યું મુરગી ઘર? શેઠ તો કે, ના ના, મારે નથી જોતું અને હવે હું કોઈના કાગળો પણ લઈશ નહીં, મને માફ કરજે. આમ કરી અને રાજુએ શેઠની અક્કલ ઠેકાણે લાવી દીધી અને ગામમાં બધાય સુખીથી રહેવા લાગ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું. મજા આવી ને બાળ મિત્રો સોનાની જાદુ મુરગી વાર્તા જોવાની? રાજુ કેટલો દયાળુ હતો, એટલે જ રાજુને સારી એવી મુરગી ઋષિએ આપી. હંમેશા બીજાનું સારું વિચારે તો આપણું સાધુએ પણ તે એને સારું જ થતું વરદાન હોય. આપ્યું. થોડા સમય માટે રાજુ દુઃખી ચમત્કારિક થયો, પણ જો એનામાં દયા હતી અને બીજાનું હંમેશા સારી મદદ કરતો હતો, એટલા માટે એને આવી સરસ મજાની મૂર્તિ મળી અને જે ખરાબ લોકોના વિચાર હતા એને પણ રાજુ સુધારી શક્યો. શેઠ પણ સુધરી ગયા. તો તમે પણ આવા જ દયાળુ અને સરસ દયા રહેજો. પાછા ફરીથી સરસ મજાની વાર્તામાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જો તમને અમારી વાર્તા ગમે છે
તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક મિત્રોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવી સરસ મજાની વાર્તા આ વાર્તા નગરીમાં તમને જોવા મળશે. પાછા ફરીથી મળીશું. આવજો.